નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। આવતીકાલે એટલે કે 7મી મેના રોજ મતદાન છે, એટલે હું સર્વ નાગરિકો અને દર્શકોને અપીલ કરું છું કે તેઓ પોતાના મતાધિકારનો જરૂરથી ઉપયોગ કરે। દર વર્ષે ચૂંટણી પંચ અને વિવિધ વિભાગો દ્વારા મતદાન વધુમાં વધુ થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે, ત્યારે આપણે પણ આ પહેલમાં જોડાઈએ અને વધુમાં વધુ મતદાન કરીએ। આગામી વર્ષમાં આપણું ભરૂચ કેવું બને, આપણું સંસદીય વિસ્તાર કેવું બને તે માટે જે સારા ઉમેદવાર હોય તેને જરૂરથી મતદાન કરીએ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। નર્મદા નદીના ટાપુ એવા ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે દેશનું સૌથી અલાયદું મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે। 254 મતદારો માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે। લોકસભા ચૂંટણી 2024માં ભરૂચ જિલ્લાનો આલિયાબેટ સ્ટેટ પોલિંગ બૂથ આખા દેશના તમામ મતદાન મથકથી અલગ પડે છે। આલિયાબેટ નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલ વિશાળ બેટ છે, જ્યાં પીવાનું પાણી, રસ્તા, વીજળી અને એક પણ પાકું મકાન નથી। બેટ પર રહેતા 254 મતદારો માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે। બેટ પર કન્ટેનર મૂકવામાં આવ્યું છે, જેમાં મતદાન થશે। આ અગાઉ અહીંના મતદાન મથક પર મતદાન કરવા 82 કિલોમીટરનું અંતર કાપીને મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર મતદારો પહોંચતા હતા। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની મહેસૂલી હદમાં આવેલ અને અંતરિયાળ તેમજ ચોતરફ પાણીથી ઘેરાયેલ આલિયાબેટના 136 પુરુષો અને 118 સ્ત્રી મતદારો મળી કુલ 254 મતદારો માટે ચૂંટણી વિભાગ દ્વારા શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયું છે। ખંભાતના અખાત અને નર્મદા મૈયાના સંગમ અને આવેલ આલિયાબેટના મતદારો માટે આ વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે। દેશમાં વર્ષ 1951-52માં દેશભરમાં યોજાયેલ પ્રથમ ચૂંટણી અને ત્યારબાદ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી 70 વર્ષ એટલે કે 7 દાયકા સુધી યોજાયેલ સ્થાનિક સ્વરાજ્ય, લોકસભા, વિધાનસભા ચૂંટણીઓમાં અહીંના મતદારો નાવડીમાં સવાર થઈને જળમાર્ગે 15 કિલોમીટર અથવા તો આલિયાબેટથી જમીન માર્ગે 82 કિલોમીટર દૂર આવેલ કલાદરા ગામમાં મતદાન કરવા જતા હતા। ભરૂચ જિલ્લાના અંતરિયાળ આલિયાબેટની ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડિંગ અહીં ઉપલબ્ધ ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન કરવા માટે હંગામી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અહીં મતદારો સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે। ચૂંટણી પૂર્ણ થયા બાદ કન્ટેનરને પ્રાથમિક સ્કૂલમાં તબદીલ કરી દેવામાં આવશે, જેમાં હાલ બેટના 50 બાળકોને શિક્ષણ આપવામાં આવશે। અહીં એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે બેટ પર વીજળી નથી, ત્યારે ઉપકરણોને ચલાવવા સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વીજળીથી કન્ટેનરના ટ્યુબલાઇટ અને પંખા ચલાવવામાં આવે છે। કચ્છથી 350 વર્ષ પહેલા જત જાતિના લોકો પશુધન સાથે આલિયાબેટ આવી વસ્યા હતા, જેઓ પાયાની સુવિધા વગર અહીં જીવે છે અને પશુપાલનના વ્યવસાય પર નભે છે। વાલિયાના સોડ ગામે પ્રચાર કરવા ગયેલા ભાજપના કાફલાને કેટલાક લોકોએ રોકતા ભાજપના વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી બાદ મારામારી પણ થઈ હતી। કોઈકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા ઉપર મૂકતા જ ભાજપની શિસ્તતા સામે સવાલો ઉઠવા લાગ્યા છે। વાલિયા તાલુકાના સોડ ગામે પ્રચાર કરવા ગયેલ ભાજપના નેતાઓ અને ગામ લોકો વચ્ચે ગામમાં નહીં પ્રવેશવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા સામાન્ય મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેનો વિડીયો ઉતારીને લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા તેજ ગતિથી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જો કે વિડીયોમાં સેવંતુ વસાવા ગામમાં હાથ ઉપાડતા હોય જે અંગેનો વિડીયોમાં દ્રશ્યો દેખાતા સેવંતુ વસાવા સામે લોકો ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે। ગઈકાલે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। આ વચ્ચે અંતિમ તબક્કામાં કાર્યકરો સાથે બેઠકનો દોર શરૂ થયો છે, ત્યારે આજ રોજ ભાજપના વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા અને ટીમના માણસો ગઈકાલે સોડગામ ખાતે કાર્યકરો સાથે બેઠક કરવા પહોંચ્યા હતા, જ્યાં ગામના કેટલાક લોકોએ તેમને રોકી અહીંયા બેનરો લાગેલ હોય તમારે ગામમાં પ્રચાર કરવા નહીં આવવા માટે કહેતા મામલો બીચક્યો હતો, જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને અપશબ્દો બાદ મામલો ગરમ બનતા બંને તરફથી ઉશ્કેરાયેલા લોકો અને સેવંતુ વસાવા વચ્ચે ગરમાગરમી બાદ મારામારીના દ્રશ્ય સામે આવ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે છેલ્લા 2 દિવસથી અંકલેશ્વરના 2 અલગ અલગ ગામોમાં ભાજપના લોકો સામે ગ્રામજનોનો આક્રોશ વચ્ચે વાલિયાનો વધુ એક વિડીયો વાયરલ થતા જ ભાજપની શિસ્તબદ્ધતાના નારાના લીરે લીરા ઉડ્યા હતા। એક તરફ ભાજપના આગેવાનો પાર્ટીમાં શિસ્તતાની મોટી મોટી વાતો કરે છે, બીજી તરફ કાર્યકરો અને આગેવાનો તેમની આ
વાતોના ધજાગરા ગામમાં ઉડાવી રહ્યા છે। જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્ષત્રિય સમાજ દ્વારા ગામમાં કોઈ પણ ભાજપે પ્રચાર માટે આવવું નહીંના બોર્ડ માર્યા છે। તેમ છતાંય આજે ભાજપના સેવંતુ વસાવા અને બીજા અન્ય લોકો ગામમાં પ્રવેશતા તેમને રોકવાનો પ્રયાસ કરાયો હતો, જે અરસામાં તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી। પ્રચાર નહીં કરવા માટે કહેવામાં આવતા તમે કોણ, અમને રોકવા વાળા કઈ બોલાચાલી થયા બાદ તેઓએ અપશબ્દો બોલી મારામારી કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેથી ક્ષત્રિય સમાજના લોકોએ ભેગા થઈ હાલમાં વાલિયા પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ કરી હોવાનું પણ કહેવાય રહ્યું છે। જો કે આ ફરિયાદ અંગે હાલ સુધી કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે એક તરફ અંકલેશ્વરના બોઈદરા અને પુનગામમાં ગ્રામજનોનો ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સામે આક્રોશ જોવા મળ્યો હતો। પુનગામમાં પણ આ જ પ્રકારે ભાજપના આગેવાનો અને નેતાઓને પ્રચાર કરતા રોકવામાં આવ્યા હતા। એક ગામના યુવાનને ભાજપના લોકોએ માર મારી લીધો હોવાના આક્ષેપ સાથે તેમના સાથે ઢોલ ડપાટ કરી લીધી હતી અને ગામના મુખ્ય માર્ગ સુધી પણ છોડી આવ્યા હતા અને ગામમાંથી રિસલના તગેડી નાખ્યા હતા। ત્યારે વાલિયાના સોડ ગામમાં પણ તે જ ઘટનાનું પુનરાવર્તન થતા ભાજપના મોવડી મંડળે આ બાબતે ઘણું વિચારવા જેવું છે। ભરૂચ લોકસભા બેઠક માટે આવતીકાલે મતદાન થનાર છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2500 કરતા વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાશે। તો જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસે વિવાદિત અને નાસ્તા ફરતા આરોપીઓને જબ્બે કર્યા હતા। તો 2500 કરતા વધુ પ્રોહિબિશન સહિતના કેસો પણ કરવામાં આવ્યા છે। આવતીકાલે એટલે કે 7 મેના રોજ મતદાન યોજાનાર છે। ભરૂચ એક સંવેદનશીલ વિસ્તાર છે, જેમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, જેમાં પણ 3 મુખ્ય પાર્ટીના ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભાજપ તરફથી મનસુખ વસાવા, આમ આદમી પાર્ટી તરફથી એટલે કે ઇન્ડિયા ગઠબંધન તરફથી ચેતર વસાવા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ પોલીસના 2800 કરતા વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ખડે પગે આવતીકાલે મતદાન પ્રક્રિયા દરમિયાન હાજર રહેશે। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘણા દિવસો અગાઉથી કવાયત શરૂ કરી હોવાનું આજરોજ માહિતી આપતા જણાવ્યું હતું। પોલીસે 50 કરતા વધુ લોકો સામે પાશા અને 116 લોકો સામે તડીપારની કાર્યવાહી કરી છે। આ ઉપરાંત બિનહિસાબી 27 લાખ રૂપિયા ઝડપી લેવામાં આવ્યા છે અને તેને સીઝ કરાયા છે। પોલીસ વડાએ સ્પષ્ટતા કરી છે કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પોલીસ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશે નહીં। તદુપરાંત પોલીસ દ્વારા આચાર સંહિતા લાગુ પડ્યા બાદની કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રોહિબિશન એક્ટના 2717 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જ્યારે એનડીપીએસ એક્ટ મુજબ 4 કેસો અને આર્મ્સ એક્ટ એટલે કે હથિયાર ધારાના 5 જેટલા કેસો મળીને કુલ જિલ્લામાં 2726 કેસો કરવામાં આવ્યા છે। તદુપરાંત વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા, પેરોલ જમ્પના આરોપીઓ તેમજ અન્ય આરોપીઓ મળીને કુલ 8419 આરોપીઓને અટકાયતી પગલા લેવામાં આવ્યા છે। જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમો ચૂંટણી દરમિયાન કોઈ શાંતિ ભંગ ના કરે કે ચૂંટણીની કાર્યવાહીમાં કોઈ ખલેલ ઉભી ના કરે તે માટે અટકાયતી પગલા ભરવામાં આવ્યા હોવાનું પણ તેઓ જણાવે છે। આમ શહેર અને જિલ્લામાં તેમજ લોકસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી। જ્યારથી કોડ ઓફ કન્ડક્ટ લાગુ થયો ત્યારથી ભરૂચ પોલીસની ટીમો જે લોકોને કામ છે, જેમાં સીઝર કરવાનું છે, પ્રિવેન્ટિવ એક્શન લેવાનું છે, એ તમામ કામગીરી ચાલુ થઈ। આ સીઝર્સની અંદર લિકરનો સીઝર થયો મોટા પ્રમાણમાં, પછી નાર્કોટિક્સ પદાર્થનો પણ સીઝર થયો છે અને પ્રિવેન્ટિવ એક્શન કલેક્ટર સાહેબની મંજૂરીથી ઘણી બધી પાસા અપ્રૂવ થઈ, એ તમામને પાસા હેઠળ મૂક્યા છે। એટલે જે લોકો અહીંયા આગામી ઇલેક્શનમાં પ્રક્રિયામાં નુકસાન કરે એવા છે તમામને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। હવે જ્યારે એક દિવસ બાકી છે વોટિંગને, ત્યારે પોલીસનું ડિપ્લોયમેન્ટ હવે બૂથ્સ ઉપર થઈ ગયું છે। જેમ કલેક્ટર સાહેબે કીધું એમ 1300ની આસપાસ પોલીસ છે, 1500ની આસપાસ જીઆરડી અને હોમગાર્ડ છે। એની ઉપરાંત 121 અમારી પોલીસ સેક્ટર મોબાઈલ છે કે જે આખા ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે વોટિંગની પ્રક્રિયા ચાલુ હશે ત્યારે આ સેક્ટર મોબાઈલ જેમાં પોલીસ હોમગાર્ડ બધા હોય છે એ લોકો અમુક એરિયામાં મોનિટર કરશે, સુપરવાઇઝ કરશે અને લો એન્ડ ઓર્ડરના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તાત્કાલિક એડ્રેસ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે। એઝ ઓફ નાઉ ભરૂચમાં શાંતિ છે અને પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કોઈ નંબર જાહેર કરવામાં આવે છે? પોલીસ કંટ્રોલ રૂમના જે ઓફિશિયલ નંબર છે એ અમારા ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમના છે। એ નંબર ઓનલાઈન અમે બધાને સર્ક્યુલેટ કર્યા છે। સેમ નંબર છે, કોઈ ફેરફાર નથી। 100 નંબર છે, એક મોબાઈલ નંબર છે। એ તમામ નંબર ઉપર કોઈ પણ કમ્પ્લેન હશે તો એ જ નંબર ઉપર એડ્રેસ કરવાના રહેશે।
ભરૂચ લોકસભા બેઠક માટે આવતીકાલે 17.23 લાખ મતદારો પોતાના મતાધિકારનો 1893 મતદાન મથકો પર ઉપયોગ કરશે, ત્યારે જિલ્લા અને સંસદીય વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે 8,375 કર્મચારીઓને મતદાન પ્રક્રિયા માટે નિમણૂક કરવામાં આવી છે અને આજે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીનો આવતીકાલે એટલે કે તારીખ 7 મેના રોજ મતદાન થનાર છે, જે અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદારોને મતદાન માટે અપીલ કરવા તથા ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ટુ નોટ ફોર વોટ અર્થાત મહત્વની બાબતો જે મતદાન માટે જરૂરી હોય છે તે અંગે વિગતવાર માહિતી આપવા માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટરે તંત્રને લોકસભા ચૂંટણીના આયોજન અંગે માહિતી આપી હતી. મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. આવતીકાલે એટલે કે 7 મેના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો હોવાનું જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું. ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા વાઇઝ 9 ખર્ચ, 8 એકાઉન્ટ, 21 ફ્લાઇંગ, 21 સ્ટેટિક અને 10 વિડીયો સર્વેલન્સ, 18 વિડીયો વ્યુઇંગ ટીમ કાર્યરત કરવામાં આવી છે. તેમજ ચૂંટણી આચાર સંહિતાને લાગતા જ કંટ્રોલ રૂમ નંબર 18,233,0015 કાર્યરત છે. ભરૂચ બેઠક માટે કુલ 8,77,402 પુરુષ અને 8,45,868 મહિલા તેમજ થર્ડ જેન્ડરના 83 મળી કુલ 17,23,353 મતદારો માટે 1893 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક મોડેલ, 7 સખી તેમજ કરજણ અને અંકલેશ્વરમાં એક યુવા મતદાન મથક ઉભા કરાયા છે. તમામ મતદાન મથકો પર આરોગ્ય અને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હીટ વેવને ધ્યાનમાં લઈને તમામ મતદાન મથકોએ ORS અને મેડિકલ કિટ ઉપલબ્ધ રહેશે. તો જિલ્લાના કુલ મતદાન મથકો પૈકી 50% મતદાન મથકોએ વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ચૂંટણી કામગીરી માટે 2,101 પ્રિસાઇડિંગ, 2,116 આસિસ્ટન્ટ, 425 પોલિંગ ઓફિસર, 3,773 મહિલા પોલિંગ, 145 માઇક્રો ઓબ્ઝર્વર તેમજ રિઝર્વ મળીને કુલ 8,375 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ મતદાન મથકો પૈકીના આલિયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરમાં 136 પુરુષ અને 118 મહિલા મતદારો માટે ખાસ બૂથ કન્ટેનર પણ ઊભું કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે ચૂંટણી કાર્ડ સિવાય અન્ય 12 પુરાવાઓ પણ માન્ય રહેશે તેમ જણાવ્યું હતું. આપ જાણો છો તે રીતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની કાલે પોલિંગ એટલે કે વોટિંગ થવા જઈ રહ્યું છે. અમારા 8,375 કર્મચારીઓ જે પોલિંગ ડ્યુટીમાં લાગેલા છે તેઓનું આજે ડિસ્પેચ થયું છે. એ લોકો બૂથ માટે રવાના થયા છે અને તે જ રીતે 4,000 જેટલા પોલીસ કર્મચારીઓ જેઓ સુરક્ષાની વ્યવસ્થામાં તૈનાત છે તેઓ પણ આજે ડિસ્પેચ થયા છે પોતપોતાની ડ્યુટી માટે. આ ઇલેક્શન દરમિયાન આપણા 7 એસીનું તમામ બૂથ લેવલની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે. તમામ સ્ટાફ હવે લાગી ગયો છે એમાં, એટલે હવે વી આર ઇન ધ ફાઇનલ મોમેન્ટ્સ ઓફ ઇલેક્શન. આની સાથે સાથે લોજિસ્ટિક્સની પણ તમામ વ્યવસ્થાઓ થઈ છે. આપણે બ્રીફ કર્યું તે રીતે ખાસ અમે મતદારોને વિનંતી કરીશું કે કાલે ખૂબ સારા નંબરમાં આપણે વોટિંગ કરીએ અને આપણી માટે આઈડેન્ટિટીના કાર્ડ તરીકે, ઓળખાણના પુરાવા તરીકે એપિક કાર્ડ સિવાય પણ અન્ય 13 જેટલા આધારો છે જેની પણ અમે યાદી શેર કરી છે. તો એ કોઈ પણ આધાર સાથે આપણે વોટિંગ કરી શકીએ છીએ. આ વખતે એક એ પણ પ્રયત્ન રાખ્યો છે કે જ્યાં જ્યાં વધારે ભીડ થાય એવા મતદાન મથક અમને દેખાય છે કે જ્યાં સંખ્યા દેખાય છે ત્યાં પણ અમે ફેસિલિટીઝ વધારી છે. થોડી છાંયડાની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા છે, એ પણ આ વખતે છે. ફરીથી આપના થકી જ્યારે આ પર્વ છે આપણો લોકશાહીનો, ત્યારે નાગરિકો આ પર્વને, એક ઉત્સવને ઉજવે અને ખૂબ સારી સંખ્યામાં મતદાનમાં જોડાય એવી અમારા તરફથી અપીલ છે. થેન્ક યુ સર. આખરી 2 કલાકના મતદાનના આંકડા નથી મળતા. અમારા તરફથી જે કોઈ આંકડાઓ રિલીઝ કરવામાં આવશે, આપણે જે રીતે ચર્ચા થઈ એમ અમે એને એઝ ક્વિકલી એઝ પોસિબલ અમે પ્રયત્ન કરીશું કે જેવું અમારી પાસે કન્ફર્મ જે નંબર થયો એ તાત્કાલિક તમારી સાથે શેર કરવામાં આવશે. મતદારો બૂથમાં જતા પહેલાં કઈ કાળજી લેવી પડશે? મતદારોએ બૂથમાં જતાં પહેલાં સૌથી પહેલાં પોતાનું ઓળખ કાર્ડ, પોતાનો મતદાર યાદીમાં નંબર, આ વસ્તુની માહિતી વહેલા લઈ લે તો ક્વિકલી કરી શકશે મૂવ. એટલા માટે બહાર BLO હશે તો BLO પાસે પણ માહિતી એમને લઈ શકે છે કે પોતાનો ક્રમ ને શું છે. બીજું એક મહત્ત્વની વસ્તુ કે મોબાઈલ્સ આર નોટ અલાઉડ.
તો ખાસ મતદારો આ ધ્યાન આપે કે મોબાઈલ્સ આર નોટ અલાઉડ. બાકી જેમ આપને કીધું એમ કે બૂથમાં અમારા તરફથી એવો પ્રયત્ન થયો છે કે મેક્સિમમ જેટલું ક્વિકલી ટર્ન કરી શકાય કે જેટલું ક્વિકલી મતદાનની પ્રોસેસ થઈ શકે એ અમે કરીશું. અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જવાહર બાગમાં બાળકોના રમતગમતના સાધનો તૂટેલા હાલતમાં હોવાથી ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ રમતગમતના સાધનોના મરમ્મત માટે માંગ કરી રહ્યા છે. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ જવાહર બાગમાં બાળકોના રમવાનો સાધનો તૂટેલ હાલતમાં હોવાથી બાળકોને માટે રમતના સાધનો જોખમી બન્યા છે. બાળકો રમતા રમતા ઈજાગ્રસ્ત થાય તે પહેલા આ રમતના સાધનોનો વપરાશ બંધ કરાવી તેના મરમ્મતની કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરમાં તાજેતરમાં જ મહિનાઓ સુધી જવાહર બાગને બંધ કરી તેના મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરાયા બાદ અંકલેશ્વર નગરપાલિકાના શાસકોએ પણ ઔપચારિક રીતે લોકો માટે ખુલ્લો મૂકવાનો કાર્યક્રમ પણ કર્યો હતો. ત્યારે આ બાગ અંકલેશ્વરમાં સ્વર્ણિમ લેકવ્યુ બાગ, સિનિયર સિટીઝન બાગ જેવા 2-3 બાગ પૈકીનો એક છે. ત્યારે રોજિંદા સાંજે અને વીકેન્ડમાં લોકોની ભારે ભીડ જામે છે. શહેરીજનો બાળકોને મનોરંજન માટે બગીચામાં લાવે છે, પરંતુ આજ મનોરંજન અને રમતગમત વાળા બગીચામાં રમતગમતના સાધનો તૂટેલ હાલતમાં હોવાથી બાળકોને રમતગમત દરમિયાન જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બગીચામાં રહેલ લસરપટ્ટીમાં નીચેનો ભાગનો કેટલોક હિસ્સો તૂટી ગયો હોવાથી જો બાળકો આ લપસણીમાં ઉપરથી લસરી નીચે આવે અને આ તૂટેલ હિસ્સામાં હાથ અથવા પગ કે કમરના ભાગમાં લાગે તેવી પૂરેપૂરી શક્યતા રહેલ છે. બાળકોને લઈ માતા પિતા બગીચામાં આવતા હોય છે અને બાળકો થોડો સમય રમતગમતમાં કાઢે તેવા વિચાર સાથે બાળકોને અહીંયા માતા પિતા લઈને આવતા હોય છે. જો કે તે જ બાગમાં સાધનો તૂટેલ હાલતમાં હોવાથી બાળકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. ત્યારે બાળકોના રમતગમતના સાધનોના મરમ્મત માટે ખાસ કરીને પાલિકાના શાસકો જે ઉદ્ઘાટન કે લોકાર્પણ સમયે મુખ્ય ધારામાં દેખાતા હોય છે તે બાગના ઉદ્ઘાટન બાદ શું પરિસ્થિતિ છે તે અંગે પણ તેટલું ધ્યાન કેન્દ્રિત કરે તે શહેરના બાળકોના હિતમાં જરૂરી છે. હાલ તો આ લસરપટ્ટી સહિતના સાધનો ને મરમ્મતની જરૂરિયાત હોય તાત્કાલિક ધોરણે તેના વપરાશને બંધ કરવામાં આવે. તદુપરાંત તેના મરમ્મતની કામગીરીને યુદ્ધના ધોરણે હાથે લેવામાં આવે તે અત્યંત જરૂરી છે. નહીંતર આગામી દિવસમાં કોઈ હોનારત સર્જાશે તો ન પાલિકાના શાસકો પાસે આપવા માટે જવાબ હશે કે ન વાલીઓ પાસે એ ઘટનાનો અફસોસ કરવા માટે સમય હશે. ત્યારે તાત્કાલિક ધોરણે નગરજનોના હિતમાં આ કાર્યને હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભરૂચ લોકસભા બેઠક માટે આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે નિમણૂક કર્મચારીઓને અંકલેશ્વરની ઈએન જીનવાલા સ્કૂલ ખાતેથી ઈવીએમ વીવીપેટ તથા
કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી હતી. ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 5 વિધાનસભા મત વિસ્તારોના 1893 જેટલા મતદાન મથકો માટે ઈવીએમ, વીવીપેટ તથા કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તાર માટે અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે એડીએમ ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ઈવીએમ અને વીવીપેટ મશીનની તેમજ સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ખાતે ઈવીએમ સહિત ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટ ને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. કુલ 247 બૂથ ઉપર પોલીસ સ્ટાફ અને સીઆરપીએફ ના જવાનો ખડે પગે હાજર રહેશે. ઉનાળાની ગરમી વચ્ચે મતદારોનું સ્વાસ્થ્ય નહીં લથડે કે કોઈક દુર્ઘટના ન સર્જાય તે માટે આરોગ્ય ટીમ પણ તૈનાત કરવામાં આવી છે અને મતદાન મથકો પર ખડે પગે હાજર રહેશે. જ્યારે 7 અલગ અલગ સ્થળોએ મહિલા મતદારો માટે પિંક બૂથ, હાંસોટ ખાતે ઇકો બૂથ, એક પીડબ્લ્યુડી નું બૂથ પણ ઊભું કરવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપતા અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અને એડીએમ ભવદીપસિંહ જાડેજાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. આજરોજ 6 તારીખના રોજ આવતીકાલે જે મતદાન થનાર છે લોકસભા ચૂંટણીનો 7/5/2024 રોજ, એ માટેની પોલિંગ પાર્ટી જેમાં આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અને ફિમેલ પોલિંગ સ્ટાફ સામેલ છે તેમનું આજે ડિસ્પેચિંગ થઈ રહ્યું છે અને પાછળ જમણવાર ચાલુ છે જેમાં 1500 થી 2000 માણસોનું જમણવાર ચાલુ છે અને ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે. બૂથ પર એમને ત્યાં સુવાની વ્યવસ્થા કરેલી છે, રહેવાનું પણ ત્યાં વ્યવસ્થા કરેલી છે અને સાથે ડ્રાયફ્રૂટના પેકેટ્સ આપેલા છે જેથી પોલિંગ પાર્ટી ખૂબ જ ઉત્સાહપૂર્વક કામ કરે અને આગલું કાલનું ઇલેક્શન છે એ ખૂબ જ શાંતિપૂર્વક રહે. થેન્ક યુ સર. સ્પેશિયલ બૂથો કયા કયા બનાવવામાં આવ્યા છે ખાસ અંકલેશ્વરમાં? 7 બૂથ આપણે ફિમેલ પોલિંગ સ્ટાફ એટલે કે પિંક બૂથ બનાવેલા છે. એક ઇકો ફ્રેન્ડલી બૂથ છે હાંસોટમાં અને એક પીડબ્લ્યુડી માટેનું બૂથ બનાવેલું છે. આજરોજ 154 અંકલેશ્વર મત વિભાગમાં આવતીકાલે તારીખ 7/5/2024 રોજ મતદાન થનાર હોય એ કામે રવાનગી ટીમને રવાના કરવાની કાર્યવાહી સીઈએન જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવી રહેલ છે. જેમાં કુલ 247 મતદાન મથકોએ 1500 જેટલા સ્ટાફ કર્મચારીઓ નિમણૂક કરવામાં આવી છે. તેઓ તમામ સ્ટાફને સવારે નાસ્તો તેમજ બપોરે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ માટે કુલ 37 રૂટ ઝોનલ રૂટ છે અને એમાં ટ્રક રૂટ 42 જેટલા ટ્રક રૂટ છે. તમામ સ્ટાફને વાહનથી તેઓને નક્કી કરેલ મતદાન મથકે પહોંચવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથોસાથ તેઓની મેડિકલ કીટ પણ તેઓને આપવામાં આવી છે અને દરેક મતદાન મથકે આશા વર્કરોને પણ હાજર રાખવામાં આવેલ છે. આ સ્ટાફ જ્યારે મતદાન મથકે જશે ત્યારે તેઓનું ફૂલ હારથી સ્વાગત પણ કરવાની વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવેલ છે. આપણા માધ્યમથી જણાવું છું કે આવી તૈયારી હોય તો તમામે મતદાન અચૂક કરો એવી મામલતદાર અંકલેશ્વર તરફથી આપને નમ્ર વિનંતી છે. ભરૂચ અને વાગરા વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટાફને ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. ભરૂચ અને વાગરા વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટાફને ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી કરવામાં આવી હતી. ભરૂચ લોકસભા બેઠક માટે 7મી મેના રોજ એટલે કે આવતીકાલે મતદાન યોજાનાર છે, જે માટે 17,18,794 મતદારો માટે 1893 મતદાન મથકો તૈયાર કરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જેની તમામ પ્રકારની તૈયારીઓ ચૂંટણી વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે. ત્યારે આજ રોજ ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે ભરૂચ અને વાગરા વિધાનસભા બેઠકના પોલિંગ સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેજે પોલિટેકનિક કોલેજ ખાતેથી જે તે ગામના મતદાન મથક માટેના સ્ટાફને વિવિધ સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા તેમજ ચૂંટણી ઓબ્ઝર્વર સંદીપ કૌર દ્વારા ડિસ્પેચ સેન્ટરની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરે ચૂંટણી કામગીરીથી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્રની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. આજરોજ જિલ્લાના જંબુસર, અંકલેશ્વર, ઝઘડિયા ખાતેથી પણ ચૂંટણી સ્ટાફ અને સામગ્રી રવાના કરવામાં આવી રહી હતી, જેની પર તમામ પ્રકારની માહિતી ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ આપી હતી. ત્યારે આ અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ શું કહ્યું હતું, સાંભળીએ. ભરૂચ લોકસભા બેઠક પર 17.23 લાખ મતદારો સહિત 12 ઉમેદવારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે ભરૂચ લોકસભા બેઠકના ભાજપ પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા પોતાને વોટ નહીં આપી શકે. ચેતર વસાવા સવારે 7:30 કલાકે તેમના મત અધિકારનો ઉપયોગ દેડિયાપાડાના બોગજ ગામે કરશે.
ભરૂચ લોકસભા બેઠક ઉપર આવતીકાલે મંગળવારે 13 જેટલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમનું બટન દબાવીને 17,23,000 જેટલા મતદારો નક્કી કરશે. જોકે આ લોકસભા બેઠક ઉપર મનસુખભાઈ પોતાને મત આપી શકશે નહીં. ભરૂચ લોકસભા બેઠક ઉપર મંગળવારે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી લોકસભાના 13 જેટલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમનું બટન દબાવીને નક્કી કરાશે. ભરૂચ જિલ્લા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભામાં ભરૂચ, જંબુસર, વાગરા, ઝઘડિયા, અંકલેશ્વર, કરજણ અને ડેડિયાપાડા વિધાનસભા બેઠક ઉપર 17,23,000 કરતા વધુ મતદાતાઓ મતદાન કરશે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર આ વખતે ત્રિપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે, જેમાં પણ ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર વચ્ચે સીધો જંગ જોવાઈ રહ્યો છે. જ્યારે ભારત આદિવાસી પાર્ટી પણ ચૂંટણી જંગમાં છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર એવા મનસુખભાઈ વસાવા પોતાને જ મત આપી શકશે નહીં. તેઓ નાદોદ તાલુકાના રાજપીપળા શહેરની MR હાઈસ્કૂલમાં છોટાઉદેપુર બેઠકના ઉમેદવારને મત આપશે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનના આપ પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડા તાલુકાના બોગજ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરશે. જ્યારે ભારત આદિવાસી પાર્ટીના દિલીપભાઈ વસાવા ઝઘડિયા તાલુકાના ધારોલી ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરશે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પોક્સોના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને બાતમીના આધારે દબોચી લઈ જેલ ભેગો કર્યો છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ચૂંટણી દરમિયાન વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે ડ્રાઈવ યોજી આરોપીની સઘન શોધખોળ કરી રહ્યા હતા. જે દરમિયાન અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના વર્ષ 2023 ના પોક્સોના ગુનામાં નાસ્તા ફરતા આરોપી શશિકાંત રણજીત પટેલ ઉમ્ર વર્ષ 22 રહે ટોર્ક્યુઝેટ કંપનીના રૂમમાં જીઆઈડીસી અંકલેશ્વર મૂળ રહે ઉત્તર પ્રદેશ નાઓ જીઆઈડીસી વિસ્તારમાં હાજર છે. જે બાતમીના આધારે પોલીસે તેને દબોચી લઈ જેલ ભેગો કર્યો છે. ઝઘડિયા તાલુકાના સંવેદનશીલ વિસ્તારોમાં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. રાજપાડી પોલીસ વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આવનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની આગેવાની હેઠળ ઝઘડિયા તાલુકામાં આવેલ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ નીકળી હતી. ત્યારબાદ ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં પણ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, અંકલેશ્વર CPI RM વસાવા, BR પટેલ તથા ઝઘડિયા પોલીસ સ્ટેશનના PI RH વાડા, રાજપાડી પોલીસ સ્ટેશનના PSI KB મીર, ઉમરલા પોલીસ સ્ટેશનના PSI ચૌધરી સહિતના અધિકારીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. આ સાથે પૂર્ણ થાય છે ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ. સાથે જ ફરી એકવાર હમ ટીવીના દર્શકો સહિત જિલ્લાવાસીઓને આવતીકાલે તેઓ પોતાના મતદાન એટલે કે મત અધિકારનો ઉપયોગ ખરા અર્થમાં અને ખરા ઉમેદવાર માટે કરે તેવી અપીલ કરીએ છીએ.